S1 લાઈન ન્યૂઝ ચેનલ માં હિતેશ કુમાર ના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના કોલેજ રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવના મંદિરે આજે પૂજ્ય મહેશગીરી બાપુ તેમજ મીડિયામાંથી આવેલ જગદીશ મહેતા, દીક્ષિતભાઈ, કિશનભાઈ તેમજ પાઠકભાઈ એ આજે સામસામે પ્રશ્નોત્તરીને આપલે કરતી એક ડિબેટ ગોઠવેલ હતી। આજની ડિબેટમાં મહેશગીરી બાપુએ જૂનાગઢના ગિરીશ કોટેચા ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવેલ હતા, જેવા કે ગિરીશ કોટેચાના નિવાસસ્થાનની બાજુમાં આવેલ બ્રાહ્મણની જગ્યા પણ પોતે કબજે કરેલી છે। ત્યારબાદ જૂનાગઢના વીડભંજન મંદિરના બ્રહ્મલીન મહંત એવા તનસુખગીરી બાપુ ના બ્રહ્મલીન થયા બાદ જે વીડભંજન મંદિર તેમજ ગિરનાર ઉપર બિરાજમાન માંગ અંબાજીના મંદિરના ગાદી વારસ તરીકે તેમજ નિયમ વિરુદ્ધ ચાદર વિધિ બાબતે આજે અહીં આ ડિબેટ રાખેલ હતી, જેમાં જૂનાગઢના સંતો મહંતો તેમજ બધા પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં સેવક ગણો ઉપસ્થિત રહેલ હતા। તો આવો મિત્રો આજે આ ડિબેટ બાબતે જોઈએ અને સાંભળીએ। સંશય હું તો ઈચ્છું કે છીછરા વાત ન થાય, સત્ય સાંભળીને તમને દુઃખ પણ થઈ શકે છે અથવા તો મને નથી ખબર શું થઈ શકે છે, કેમ કે સત્ય કહેવા માટે હું બંધાયેલો છું। એક વાત જરૂર છે કે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ એમાં આવે કે હું ત્યાંથી બધી વ્યવસ્થા કરી બાપુને ત્યાંથી અહીંયા લાવવાની, સાથે જે છે એ તો પગાર ઉપર છે, સાથે છે એ પગાર ઉપર છે, હું પગાર ઉપર નથી સાહેબ, ચૂંટી કાપેલી છે મારી, મારો ધર્મ બને છે, એમની જવાબદારી છે ને મારો ધર્મ બને છે, સમજી રહ્યા છો ને આપ? તો ભગવાન પૂર્યો મને એટલું કહો, આ ગાદી મને મળવી જોઈએ તે જોઈએ છે, એના માટે હું લડી રહ્યો હતો કે એ ત્રણેયને બાપુનું અવસાન થયા પછી અથવા છે, એટલે માયા નથી। જય ગુજરાત। જે દિવસે બાપુ રાજકોટને તમે રાજકોટ જો બાપુને જે પહેલા છે પહેલા ત્યારે એમના જે વંશ પરંપરા આ મોટા વિવાહ શું છે તે જરાક હમણાં નહીં પણ નામ બામ લઈને અને જરાક આપણે વાત કરશું। મારો અત્યારે કહેવાનું થશે કે આજથી 5 થી પહેલા સુધી જો હરિગીરી બાપુ કહેતા હોય એમાં તંત્ર કરતું અને નાના પીર બાબા સાહેબ ઉંમરે કે સાવ નાની ઉંમર જે વાત આવી કે ગોકુલ હોસ્પિટલ હતી, ઓફિશિયલી પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું, 12-15 લોકો આવ્યા, શું કરવા એવા શું નથી એવી ગોકુલ હોસ્પિટલ ફોડ ન પાડી ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કાઢી નાખે તો ઈ સત્ય કહેવાય। એવી રીતે અનેક પ્રકારની બધી સાધુ સંતોને બદનામ કરવા માટે આવા ષડયંત્ર ઊભું થતું હોય, એના માટે તમે બધા પત્રકારો શું કહેશો? આજે મહેશગીરી બાપુ સક્ષમ છે, તમે મહેશગીરી બાપુને મંચમાં લઈ આવ્યા છો, તો આજે સત્યને ઉજાગર કરવા માટે જ્યારે ભૂતનાથ દાદામાં આપણે અહીંયા ભેગા થયા છીએ તો આજે સત્યને ઉજાગર થવું જ જોઈએ। ગાદી સંભાળ્યા પછી ગિરનારમાં જ્યારે હું પહેલા ગયો તો ત્યારે ગિરનાર જે હતો, હરિગીરી આવ્યા પછી જે ગિરનાર મેં જોયો એનાથી મને જે દુઃખ થયું એના માટે મેં અવાજ ઉપાડવાનો શરૂ 3માં ત્યાં થયું, 2005માં મેં છોડ્યું। અહીંયા જ્યારે હું ગયો ત્યારે ચાદર વિધિ સ્વામી કરીને મારા જે છેલ્લા હતા એમની લોકોના સામે સાધુ મારું તમને કહેવાનું છે કે સત્ય છે ને એને કહેવાનું છે, ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે, બરાબર? હવે તો આ કરવા માટે તો બિલકુલ નથી, તમે કીધું કે તમારું તમારું